ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે દિવાબત્તી કરી લઈએ, પછી આપણે મળીએ. ચાલો જો દિવાબત્તી થઈ ગયા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. આજે મારે મંગળવાર છે. નાસ્તામાં શું છે તમને બતાવીએ. આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં શું છે તમને બતાવીએ. નાસ્તામાં છે ફરાળી ચવડો અને બદામ વાળું દૂધ. ચાલો નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીશું. આપણે જો નાસ્તો કરી લીધો છે. હવે આપણે ઘરનું થોડું કામ કરીએ. કચરું બધું બાકી છે, કચરું બધું કરી નાખીએ. પછી આજે આપણે કોલેજ જવાનું છે. આપણી કોલેજ ચાલુ થઈ ગઈ છે. જેના વાગ્યામાં થયા છે 10ની માથે 10 મિનિટ થઈ છે. જય કૃષ્ણ ભગવાન. ચાલો જો આપણે હવે કચરું બધું કરી નાખીએ, પછી આપણે તમને મળીશું. બસમાં બેસી ગયા છે. કોલેજ છે. અમે ઇકોનોમિક્સ વાળા છે. આમ તો આપણે કોલેજેથી ક્યારના આવી ગયા હતા, પણ બ્લોગ આપણે મોડો શરૂ કર્યો. એટલે જો વાગવા જાય છે 7 અને આપણે સાંજનો જમવાનો પ્રોગ્રામ છે ભજીયા. તમને પૂરી રેસીપી બતાવીશ. ભજીયા અમે કેવી રીતના બનાવીએ, તમે આગળ જોતા રહેજો કે અમે ભજીયા કેવી રીતના. પહેલાં આપણે મેથીને બધું કટિંગ કરી લઈએ. ચાલો તમને બતાવીએ. જો મેથી કટિંગ કરવાની છે, મરચાં આપણે થોડાક પટ્ટીમાં કરવાના છે ને થોડાક આપણે મેથીના ભજીયામાં નાખવાના છે. અને જો કટરને આપણે બધું લઈ લીધું છે. ચાલો આપણે કટિંગ કરી નાખીએ.
આપણે જો બધું કટિંગ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો, જો આપણે પટ્ટીના મરચાં થઈ ગયા છે કટિંગ, અને જો કાંદા કટિંગ થઈ ગયા છે, અને મરચાંની પેસ્ટ કટરમાં કરી નાખી છે, મેથી વીણી લીધી છે. ચાલો આપણે ભજીયા કરીએ. આજે હું પણ ટ્રાય મારીશ ભજીયાની. ચાલો તમને બતાવીએ. જો બધું કટિંગ મસ્ત થઈ ગયું છે. આપણે જો હવે ભજીયા કરવાના છે. દહીંની ચટણી બની ગઈ છે. ચાલો તમને બતાવીએ. જો આપણી દહીંની ચટણી મસ્ત બની ગઈ છે. આપણે દાદા અને પપ્પા દહીં ચટણી જો દાદા અને પપ્પા હાટું કરી નાખી છે. અને જો અમે આ વાપરીએ લોટ, ડોલર બેસન, ખમણ, ગાંઠિયા, ભજીયા બધામાં ચાલે. આપણે જો બેસન નાખી દીધો છે આમાં. ચાલો એમાં બધું આપણે મિક્સ કરી લઈએ. આપણે જો સોડા નાખી દીધી છે અને લીંબુનો રસમાંથી નાખી દઈએ. પાણી નાખી દઈએ. હવે આપણે મીઠું નાખી દઈએ. તેલ મૂકી દીધું છે. ચાલો મિક્સ કરી લઈએ. મેથી નાખી દઈએ છીએ. કાંદા નાખીએ. આપણે જો મરચી પણ નાખી દીધી છે. મરચાં આપણે કટરમાં કટ કર્યા છે. એના મરચાં આપણે તળાય છે. હવે જે પતરી આપણે પછી કટિંગ કરી હતી, પતરી પણ કરવાની છે.
તો બટેકા ચિપ્સ નાખીએ છીએ. જેન બધું બને છે. હવે આપણે જમવા બેસી જઈએ. મારે એકટાણું છે એટલે ચાલો આપણે જમવા બેસી જઈએ. ચાલો જો જમવા બેસી ગયા છે. જમવામાં શું છે તમને બતાવીએ. જમવા છે રીંગણા બટેકા ટમેટાનું શાક છે, રોટલી છે, બટેકાની પતરી છે, ભજીયા છે મેથીના, પટ્ટીના મરચાં છે અને દહીંની ચટણી છે. ચાલો આપણે પહેલાં ભગવાનને ધરી દઈએ, પછી આપણે જમી લઈએ. ચાલો હવે આપણે જમી લઈએ, પછી આપણે જો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ. હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરીવાર આપણે મળશું. ગુડ નાઇટ.